ગુજરાતમાં બુટલેગરો બેફામ બન્યા છે અને બેફામ બનવાનું કારણ એ છે કે પોલીસ આ બુટલેગરોને છાવરી રહી છે અને હવે પોલીસના જ કંટ્રોલમાં આ બુટલેગરો રહ્યા નથી। હવે આ જ વાતનો ભાંડો જિગ્નેશ મેવાણી દ્વારા ફોડવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આમ જોવા જઈએ તો દારૂબંધી કહેવાય છે, પરંતુ આ દારૂબંધી માત્ર નામની હોય તેવું જ લાગે છે, કેમ કે ગુજરાતમાં ખૂણે ખૂણે નાના બાળકને પણ પૂછો, એને પણ ખબર હોય કે તમારા વિસ્તારમાં દારૂ ક્યાં મળે છે। અને હવે આ જ મામલાને લઈ જિગ્નેશ મેવાણી દ્વારા સરકાર પર અને આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, કેમ કે વાત હવે એ છે કે વડગામમાં જે ઘોડિયાળ ગામ છે ત્યાં હવે બુટલેગરો બેફામ બન્યા છે અને છેલ્લા કેટલાય સમયથી દારૂનો ધંધો જે છે ત્યાં ચાલી રહ્યો છે। હવે થોડા સમય પહેલા આવો જ એક બનાવ બન્યો કે જિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં એવું આવી રહ્યું છે કે જે જીઆરડી જવાન છે જેને દારૂના જે કાફલો જઈ રહ્યો હતો એનો વિડીયો બનાવ્યો અને વિડીયો જ્યારે મૂકવામાં આવ્યો તે પછી એ બુટલેગરો પાછા ત્યાં પહોંચે છે અને એ જીઆરડી જવાનને ઢોર માર મારે છે। એટલે વિચાર કરો હવે જે પ્રકારે પોલીસ ત્યાં કેટલી નિશસ્ત્ર હશે કે બુટલેગરો એ વિસ્તારમાં આટલા બેફામ બન્યા છે। સૌ પહેલા એ જિગ્નેશ મેવાણીને પણ સાંભળીએ અને જે બુટલેગરો જે દારૂ સપ્લાય કરી રહ્યા છે એ વિડીયો પર પણ એકવાર નજર કરીએ। મિત્રો, યાદ હોય તો થોડાક મહિના પૂર્વે થરાદ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી ત્યારે પોલીસ તમે બરાબરના છોતરા કાઢી નાખ્યા હતા। તમને દ્રશ્યો એ પેલું પટ્ટા ઉતારી દેવા વાળું મારું સ્ટેટમેન્ટ તમને કદાચ યાદ હશે। ત્યારે તમારા મને કેટલાક મિત્રોને થયું છે કે સે જિગ્નેશભાઈ વધારે બોલી ગયા, એકાદ ટકો મને પણ એવું લાગતું હતું। પણ હવે જ્યારે થરાદમાં ભારતીય જનતા પાર્ટીના માણસો ડ્રગ્સના કાળા કારોબારમાં સપડાયેલા જોવા મળે છે, હવે જ્યારે થરાદમાંથી મેસેજ આવે છે ફરીથી 60-70% કિસ્સામાં દારૂના અડ્ડા ચાલુ થઈ ગયા છે, ત્યારે હવે મને 1% પણ રંજ કે અફસોસ પેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓની જે ઝાટકણી કરી હતી, એમના જે છોતરા કાઢ્યા હતા એનો 1% પણ અફસોસ મળી રહ્યો નથી। આ જ પ્રમાણે 2-4 દિવસ પૂર્વે મારી વિધાનસભા વડગામના પીલુચા પાસેથી મોડી રાત્રે 45 જેટલી દારૂ ભરેલી ગાડીઓનો કાફલો લઈને બુટલેગરો એક પછી એક 45 ગાડીઓ લઈને નીકળ્યા। એ વિડીયો પણ વાયરલ થયો, સોશિયલ મીડિયામાં તમે કદાચ જોયો હશે અને સંજયસિંહ રાજપૂત નામના યુવાન મિત્રે આખો પર્દાફાશ કર્યો હતો। આજ દિન સુધી એની કોઈ યોગ્ય તપાસ કરવામાં આવી નથી અને એના પછી ગઈકાલે મોડી રાત્રે ઘોડિયાલ ગામેથી 9 ગાડીઓનો કાફલો નીકળ્યો અને જીઆરડીના જે જવાને એનું વિડીયો રેકોર્ડિંગ કર્યું, એ ગાડીઓ જાય છે અને રિટર્ન આવે છે 10 થી 15 મિનિટમાં અને એ જીઆરડીના જવાનને બરાબર કૂટી નાખ્યો છે। જી હા, ગ્રામ્ય રક્ષક દળ જીઆરડીના જવાન કેશાભાઈ જીવાભાઈ પરમાર ગામ ઘોડિયાલ વિધાનસભા વડગામ ઉપર બુટલેગરોએ ફરી હુમલો કર્યો અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ઉપર પણ 4 દિવસ પહેલા પણ આ બુટલેગરોની ગાડીઓ દ્વારા વિધાનસભા વડગામમાં હુમલો કરવામાં આવેલો। મતલબ કે આ પોલીસ એ મારી ઝાટકણી ખાય, હું એમની સામે એગ્રેસિવલી કચકચાઈને લડું, એ લાગના જ છે, એ દાવના જ છે। એટલે બધા મિત્રોને કહેવા માંગુ છું કે મારી ભાષાની ચિંતા કરવાના બદલે સત્ય અને ન્યાયના પડખે ઉભા રહો અને બનાસકાંઠામાંથી ગુજરાતમાંથી દારૂ ડ્રગ્સનું દૂષણ એ કાયમ માટે નાબૂદ ન થાય ત્યાં સુધી સાથે મળીને લડવું જોઈએ। હું માગણી કરું છું કે આ ઘોડિયાલવાળું જે પ્રકરણ બન્યું છે, ઘોડિયાલના જીઆરડીના જે જવાન ઉપર બુટલેગરો દ્વારા ઘોડિયાલ મુકામે બુટલેગરોની ગાડીઓનું વિડીયો રેકોર્ડિંગ કરવા બદલ જે હુમલો કરવામાં આવ્યો, તાત્કાલિક અસર તેની તપાસ કરી જે પણ બુટલેગરો છે એની સામે ગુનો દાખલ કરવામાં આવે અને એ હદ વિસ્તારમાં કોની જવાબદારી બને છે, એ પીએસઆઈ હોય, પીઆઈ હોય, એસપી હોય, આઈજી હોય, કોઈ પણ અધિકારી હોય, એ બધાનો સરકારે ખુલાસો માંગવો જોઈએ અને બધાની સામે પણ ઇન્ક્વાયરીનો ઓર્ડર કરવા જોઈએ, જરૂર પડે સસ્પેન્ડ કરવા જોઈએ, જરૂર પડે ફોજદારી ગુનો દાખલ કરવો જોઈએ। એવું રાજ્યની સરકાર જોડે, ગૃહમંત્રી જોડે અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ મળી પણ માગણી કરવાનો છું, વિડીયોના માધ્યમથી પણ માગણી કરું છું। ગુજરાતમાં એટલે આ પ્રકારની અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે, એની સામે અત્યારે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા લોકો જે છે તે ચૂપ રહેતા હોય છે। પોલીસ અત્યારે કંઈ જ કશું બોલવા તૈયાર નથી કે જે પ્રકારે આખી ગુજરાતમાં દારૂબંધી ચાલી રહી છે, ખાલી માત્ર દારૂબંધી છે, બાકી ખૂણે ખૂણે દારૂ અત્યારે મળી રહ્યો છે। થોડા સમય પહેલા થરાદમાં પણ આવી જ પરિસ્થિતિ હતી। થરાદમાં જે જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને જે આખી બબાલ કરી હતી, એના જ મુદ્દે હવે જિગ્નેશ મેવાણી તો એવું જ કહી રહ્યા છે કે મેં એ સમયે થોડી નરમાશ રાખી,
અત્યારે એવું લાગે છે. બાકી જે અધિકારીઓ છે તેમના ખરેખરમાં આવા અધિકારીઓના પટ્ટા તો ઉતરવા જ જોઈએ. હવે જોવાનું એ રહેશે કે આ જે આખો દારૂબંધીનો કાંડ જે સામે આવ્યો છે એના પછી સરકાર કે કોઈ અધિકારી જાગે છે કે કેમ. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.